નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 12 ભણીએ છીએ અને પેપર નંબર 12 અંતર્ગત આપણે ભાષા વિજ્ઞાનનું પેપર ભણવાનું છે. ભાષા વિજ્ઞાનના પેપરમાં ગઈકાલે પ્રથમ વિડીયોમાં આપણે જે આપણા અભ્યાસક્રમના પહેલા યુનિટનો પહેલો મુદ્દો છે માનવ સમાજમાં ભાષાનું સ્થાન અને તેના ઉપયોગો અથવા તો તેના કાર્યો અથવા તો તેની કામગીરી જે છે એના વિશે આપણે વાત કરી ગયા. આજે પહેલા યુનિટમાં આપણે એ બીજો મુદ્દો જે છે એની વાત કરવાની છે. આ મુદ્દો જે છે એ ભાષાની વ્યાખ્યાઓ અને તેના સ્વરૂપગત લક્ષણોનો છે. તો ભાષા જે છે એ જ્યારથી આપણે પ્રાપ્ત થઈ અથવા તો આપણે જ્યારથી ભાષાની વ્યવસ્થા વિકસાવી ત્યારથી મનુષ્યનો વિકાસ જે છે એ શરૂ થયો. એટલે ભાષા સાથે મનુષ્યનો વિકાસ જે છે જોડાયેલો છે અને ગઈકાલે આપણે એની વાત કરી છે. પણ ભાષા આપણે પ્રાપ્ત તો થઈ, પરંતુ ત્યારબાદ ઘણા 150 વર્ષ પછી લગભગ એને લિપિ પ્રાપ્ત થઈ અને પછી એના પર સંશોધનો થયા, એની વ્યવસ્થા કયા પ્રકારની છે વગેરે જે શોધો થઈ. ત્યારે પશ્ચિમ અને પૂર્વ બંને દેશોમાં તેના વિશે અભ્યાસ શરૂ થયા અને એમાં કેટલાક વૈજ્ઞાનિકોએ ભાષાની વ્યાખ્યાઓ અને તેની લાક્ષણિકતાઓ તારવવાનો પ્રયત્ન કર્યો છે, જેની વાત આપણે આ મુદ્દા અંતર્ગત કરવાની છે. તો સૌથી પહેલાં આપણે ભૂમિકા જોઈએ તો ભાષા શબ્દ જે છે એનાથી અહીં જે અર્થ અભિપ્રેત છે એ માનવ ભાષાનો છે એવી આપણામાં એક સાદી સમજ હોવી જોઈએ. પરંતુ અભિવ્યક્તિ અને અવગમનનું ચોક્કસ માધ્યમ એમ કહેવાથી એક વધારે સ્પષ્ટતા થશે. આપણે કાલે વાત કરી હતી કે બહેરા મૂંગાની જે ચેષ્ટારૂપ કેટલીક ભાષા છે એ પણ એની એક વ્યવસ્થા છે, એટલે એની વાત અહીં કરવાની નથી. પછી ગઈકાલે આપણે વાત કરી હતી કે આપણે કેટલીક વાર સંકેતો અને ઇશારાઓથી ચલાવીએ છીએ, એ પણ એક પ્રકારની ભાષા છે, પણ એ મર્યાદિત છે. એ વાત આપણે જે છે એ ન ભૂલવી જોઈએ. પછી આપણે જોઈએ છે કે મધમાખી જે છે એની એક ચોક્કસ અવગમનની પદ્ધતિ છે, જેમ કે એનું લયાત્મક નૃત્ય જે છે અને એના દ્વારા એ મધની દિશા સૂચવે છે. પછી પશુ પંખીઓનો ધ્વનિ જે છે એ પણ કશુંક સૂચવતો હોય છે. આપણે જાણીએ છીએ કે ઘણીવાર કોઈ જીવજંતુ દેખાયું હોય અથવા તો ભય પ્રગટ કરવા માટે અમુક પંખીઓ જે છે એ ચીસાચીસ કરે છે અને ત્યારે એ કશુંક સૂચવે જ છે, એ કશુંક અવગમન કરે જ છે. એટલે આ રીતે પશુ પંખીઓના ધ્વનિઓ, પછી હરણ, ગાય, આ બધા જ પ્રાણીઓ જે છે, સિંહ, વાઘ, બધા જ પ્રાણીઓ પોતપોતાની રીતે એ પોતાના અવાજ દ્વારા અભિવ્યક્તિ સાધે છે અથવા તો કશુંક અભિવ્યક્ત કરે છે, કશુંક સૂચવવાનો પ્રયત્ન કરે છે. પછી એમાં એક જે પંખી છે વિશેષ છે, પોપટ જે છે એ મનુષ્યની ભાષા જે છે અનુકરણથી બોલી શકે છે. એટલે આ વગેરે જે છે એ કશુંક વ્યક્ત કરવા માટેના સંકેતો છે. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ બધા જ જે સંકેતો છે એ આપણી જે ભાષા છે, મનુષ્ય જે ભાષા બોલે છે, ગુજરાતી, બંગાળી, મરાઠી, અંગ્રેજી, જર્મન વગેરે જે ભાષાઓ જેને આપણે કહીએ છીએ એ પ્રકારની નથી, બરાબર. એટલે અભિવ્યક્તિ અને અવગમનનું ધ્વનિ સંકેતોની ચોક્કસ વ્યવસ્થા રૂપે જે માધ્યમ ભાષા સમાજ ઉપયોગમાં લે છે તે ભાષા છે.
એટલે આપણી જે ભાષા છે, જેને આપણે ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, બંગાળી વગેરે કહીએ છીએ, એ એક ધ્વનિ સંકેતોની એક ચોક્કસ વ્યવસ્થા છે અને જેને માનવ સમાજ જે છે એ ઉપયોગમાં લે છે. એટલે આ વાત જે છે આપણે ન ભૂલવી જોઈએ. એટલે હવે જે આપણો મુખ્ય મુદ્દો છે કે ભાષાની વ્યાખ્યાઓ અને તેના સ્વરૂપગત લક્ષણો. જુઓ, લક્ષણો જે છે એ ભાષાની ઓળખ છે કે આને ભાષા કહેવાય. બરાબર? જેમ દરેક પશુ પંખી મનુષ્યની લાક્ષણિકતાઓ છે, એમ ભાષાની પણ ચોક્કસ લાક્ષણિકતાઓ છે. અને પૂર્વ અને પશ્ચિમ બંને વિદ્વાનોએ ભાષાની વ્યાખ્યાઓ આપવાનો પ્રયત્ન કર્યો છે. અહીં તમારી સામે સ્લાઇડ મૂકવામાં આવી છે, જેમાં ભાષાની કેટલીક વ્યાખ્યાઓ પાશ્ચાત્ય વિદ્વાનોએ આપેલી છે અને જે સર્વાનુમતે યોગ્ય ગણાય છે એ તમારી સમક્ષ મૂકી છે. અને એના આધારે જ આપણે ભાષાની જે કેટલીક સ્વરૂપગત લાક્ષણિકતાઓ છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલાં આપણે એડવર્ડ સપીર દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એની વાત કરીએ તો, લેંગ્વેજ ઇઝ અ પ્યોરલી હ્યુમન એન્ડ નોન instinctive method of communicating ideas and desires by means of a system of voluntarily produced symbol. જો અહીં જે મહત્ત્વના કેટલાક શબ્દો છે એ આપણે સમજવા જેવા છે. પહેલાં આપણે એનું ગુજરાતી જોઈ લઈએ. તો ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો દ્વારા વિચારો, લાગણીઓ અને ઈચ્છાઓ વ્યક્ત કરવા યોજેલા ધ્વનિઓની વ્યવસ્થા. જો અહીં એક શબ્દ જે છે એ બહુ મહત્વનો છે, સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો. સંકેતો તો છે જ ભાષાઓમાં, જેમ કે ઝાડ જે છે એ સંકેત છે. અને ઝાડ જ્યારે આપણે શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણી સામે આપણા મગજમાં એક ચિત્ર ઊભું થાય છે કે જે અમુક પ્રકારના જે આપણી આસપાસ વનસ્પતિ સૃષ્ટિ છે એ લીલા પર્ણો, ફળ, એનું થડ વગેરેનું એક ચિત્ર જે છે આપણા મનમાં ઊભું કરે છે. અને એને જ જે ગુજરાતી સમાજ છે એ સમજી શકે. એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો દ્વારા વિચારો, લાગણીઓ અને ઈચ્છાઓ વ્યક્ત કરવા યોજેલા. જુઓ, આ જે સંકેતો છે એ સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો છે અને જેનું કાર્ય વિચારો, લાગણીઓ અને ઈચ્છાઓને વ્યક્ત કરવા માટે છે. અને આ એક પ્રકારના ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. આપણે આપણા જે ધ્વનિ સંકેતો છે ક, ખ, ગ, અ, આ, ઈ વગેરે, એટલે એ આપણી ગુજરાતી ભાષાની એક વ્યવસ્થા છે. અને આ વ્યવસ્થા જે છે એ ધ્વનિ સંકેતોની બનેલી છે. એટલે આ રીતે એડવર્ડ સપીરે ભાષાની વ્યાખ્યા આપેલી છે. ત્યારબાદ બીજી વ્યાખ્યા જે છે એ એડગર સ્તુતરવંતની છે. અને એડવર્ડ સ્તુતરવંત મુજબ ભાષા એટલે અ લેંગ્વેજ ઇઝ અ સિસ્ટમ ઓફ આર્બિટરરી વોકલ સિમ્બોલ્સ બાય વિચ મેમ્બર્સ ઓફ અ સોશિયલ ગ્રુપ્સ કોઓપરેટ એન્ડ ઇન્ટરેક્ટ. કે એવી વ્યવસ્થા ભાષાની કે જે યાદૃચ્છિક છે. હવે જો અહીં શબ્દો જે છે સમજવાના છે, એની પહેલાં આપણે ભાષાની જે આ વ્યાખ્યા છે એનું ગુજરાતી જોઈ લઈએ. તો ભાષાઓ જે છે, ભાષાઓ એટલે યાદૃચ્છિક વાચિક સંકેતોની એક એવી વ્યવસ્થા છે જેના વડે કોઈ પણ એક સામાજિક જૂથના સભ્યો
એકબીજાનો સહકાર સાધે છે અને એકબીજાના સંપર્કમાં આવે છે. હવે અહીં યાદૃચ્છિક શબ્દ જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ, અથવા તો એ સમજવો જે છે એ ખૂબ જરૂરી છે. ઘણીવાર આપણી સામે કેટલાક શબ્દો એ ગુજરાતી હોય પરંતુ આપણે સમજી શકતા નથી. આપણે ઘણીવાર ગોખી પણ નાખી, કારણ કે આ ભાષાની વ્યાખ્યાઓ જે છે એ તમારે એના એ જ શબ્દોમાં યથાતથ લખવાની છે. એમાં આપણી રીતે આપણે ઉમેરો ન કરી શકીએ. એટલે ઇન્વર્ટેડ કોમામાં આ બધી ભાષાઓ જે છે આપણે લખવાની છે. તો યાદૃચ્છિક એટલે ઈચ્છા મુજબ. દરેક ભાષા સમાજ આ સંકેતો જે છે એને પોતાની ઈચ્છા પ્રમાણે યોજે છે. એટલે યદા ઈચ્છા એટલે યાદૃચ્છિક શબ્દ જે છે એ તમે બરાબર સમજી લેજો. એટલે ભાષાઓ એટલે યાદૃચ્છિક વાચિક છે. આ સંકેતો વાચિક સંકેતોની એક એવી વ્યવસ્થા. જો આ વ્યવસ્થા શબ્દ અહીં ખૂબ મહત્વનો છે. ચોક્કસ સિસ્ટમ છે ભાષાની. જો તમે એ સિસ્ટમમાં એ બધા સંકેતો ન મૂકો તો અવગમન શક્ય બનતું નથી. એટલે એક એવી વ્યવસ્થા છે કે જેના વડે કોઈ પણ એક સામાજિક જૂથના સભ્યો એકબીજાનો સહકાર સાધે છે અને એકબીજાના સંપર્કમાં આવે. જુઓ, જ્યારે સામાજિક જૂથ બદલાય ત્યારે જે તે ભાષા એ સામાજિક જૂથ વાપરતું હોય તે બીજું સામાજિક જૂથ એને સમજી શકતું નથી, જો એ એનાથી પરિચિત ન હોય. એટલે આપણે ગુજરાતી સામાજિક જૂથમાં આપણે વસવાટ કરીએ છીએ અને આપણે ગુજરાતી ભાષા જાણીએ છીએ, અને આપણે બંગાળી સામાજિક જૂથથી પરિચિત નથી, એ ભાષાથી પરિચિત નથી. એટલા માટે આપણે ત્યાંની ભાષા નથી સમજી શકતા, આપણે એની સાથે અવગમન નથી કરી શકતા. એટલે દરેક ભાષા ની એક વ્યવસ્થા હોય છે. એના સામાજિક જૂથ દ્વારા એ વ્યવસ્થા જે છે એ અવગમનમાં પ્રયોજાતી હોય છે. એના પછી આપણે એના પછીની ત્રીજી વ્યાખ્યા જે છે એ રોબર્ટ હોલ દ્વારા પ્રાપ્ત થઈ છે. રોબર્ટ હોલની વ્યાખ્યા જે છે એ આ પ્રમાણે છે: લેંગ્વેજ આર સિસ્ટમ ઓફ ઓરલ auditory habits used by humans for conveyance of message through arbitrary symbolism. એટલે ભાષા એટલે યાદૃચ્છિક. જો અહીં શબ્દ વારંવાર આવે છે, યાદૃચ્છિક. ભાષા એટલે યાદૃચ્છિક સંકેત પદ્ધતિ દ્વારા સંદેશા વ્યવહાર કરવાની મનુષ્ય વડે ઉપયોગમાં લેવાતી વાચ્ય શ્રાવ્ય આદતોની વ્યવસ્થાઓ. એટલે અહીં પણ યાદૃચ્છિક સંકેત પદ્ધતિ છે. એટલે આ બહુ મહત્વના શબ્દો છે. એક તો એ વ્યવસ્થા છે, એક પદ્ધતિ છે, અને એ યાદૃચ્છિક સંકેત પદ્ધતિની વ્યવસ્થા છે. એટલે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને આ ત્રણ વ્યાખ્યાઓ જે છે એને આધારે કેટલાક તારણો તમારી સમક્ષ મૂકવામાં આવ્યા છે, અને આમ જુઓ તો એમાંથી જ એના લક્ષણો પ્રાપ્ત થાય છે. હવે એના જે લક્ષણો છે એ આ પ્રકારે છે. આમ જુઓ તો સર્વસામાન્ય રીતે 5 લક્ષણો તમારી સમક્ષ મૂકવામાં આવ્યા છે, જેમાં પહેલું લક્ષણ જે ભાષાનું છે એ ભાષા સંકેતોની બનેલી છે. બરાબર? ભાષા શેની બનેલી છે? સંકેતોની. એમાં મેં તમને પહેલાં પણ કહ્યું કે ઝાડ માટેનો આપણી સામે આસપાસની પ્રકૃતિ છે, એ પ્રકૃતિને સૂચવવા માટે આસપાસની દરેક ચીજ વસ્તુઓ છે એને સૂચવવા માટે, આપણા ભાવ સૂચવવા માટે દરેક માટે એક ચોક્કસ સંકેત છે. એટલે આપણી ભાષા, દરેક ભાષા જે છે એ આવા સંકેતોની બનેલી છે. એટલે આપણે જ્યારે ઝાડ એવો સંકેત સાંભળીએ છીએ ત્યારે આપણે ચોક્કસ આપણા મનમાં એક ચિત્ર ઊભું થાય છે, અને આપણે ગુજરાતી સમાજના સભ્ય તરીકે આપણે એને સમજી શકીએ છીએ.
એનું અવગમન શક્ય બને છે. એટલે પહેલું એનું લક્ષણ જે છે એ ભાષા જે છે એ સંકેતોની, એટલે ભાષા જે છે એ પોતાનાથી ઇતર એવા પદાર્થને, જગતને વ્યક્ત કરે છે, એને રજૂ કરે છે. સંદેશા વ્યવહારની બીજી જે કેટલીક સંકેત પદ્ધતિઓ પણ છે, જેની આપણે પહેલાં પણ વાત કરીએ અને ફરી જોઈએ કે જે કેટલીક આપણી ચેષ્ટાઓ છે, જેમ કે મોં પર આંગળી મૂકવી, પછી આપણે ના કહેવી હોય તો ડોકું ધૂણાવવું, હા કહેવી તો ડોકું ધૂણાવવું વગેરે, પછી ચિત્રો છે, આકૃતિઓ છે, મૌખિક સિવાય ની રીતે થતા કેટલાક અવાજો છે, નાક પર આંગળી મૂકવી, આપણે ચૂપ થવાનું સૂચવીએ છીએ, પછી દફતરવાળા છોકરાનું ચિત્ર જ્યાં બતાવેલું હોય તે શાળા દર્શાવે છે, ત્યારબાદ તીર ની આકૃતિ દ્વારા દિશા નિર્દેશ કરવામાં આવે છે. પછી કેટલીક વાર આપણે ક્લાસરૂમમાં જોઈએ છીએ, અથવા તો તમે તમારા શિક્ષકોને ટેબલ પર હાથ પછાડતા જુઓ છો, તો એ વિદ્યાર્થીઓને શાંત રખાવવા અથવા તો એનું ધ્યાન દોરવાના અર્થો સૂચવે છે. આ જ રીતે ભાષા દ્વારા પણ આપણે હકીકતો કહીએ છીએ, આજ્ઞાઓ કરીએ છીએ, લાગણીઓ, વિચારો અને આપણી જે ઈચ્છાઓ છે એ વ્યક્ત કરીએ છીએ. એટલે સહેજ રીતે આ રીતે આપણે વિચાર કરીએ તો આપણે ધ્યાનમાં આવે કે અન્ય સંકેતની જે પદ્ધતિઓ છે એની આ કાર્યક્ષમતા જે છે એ પ્રમાણમાં ભાષા કરતાં મર્યાદિત છે. આપણે એને સ્પષ્ટ રીતે આ બધી પદ્ધતિઓ દ્વારા આપણું અવગમન કરી શકતા નથી. એટલે અમુક સંજોગોમાં અમુક હદ સુધી આ બધી પદ્ધતિઓ છે એ કામ આપી શકે. ઘણી વસ્તુ ચેષ્ટાથી કહેવામાં આવે, ઘણી લાંબી પ્રક્રિયા કરવી પડે, ચિત્રમાં પણ ઘણો શ્રમ લેવો પડે, ત્યારે આપણે કશુંક સમજી શકીએ. પરંતુ ભાષા દ્વારા સચોટતાથી આપણે વાત અથવા તો આપણી લાગણીઓને અભિવ્યક્ત કરી શકીએ છીએ. એટલે આ રીતે ભાષા જગતના સર્વ અનુભવોને સ્થૂળ ભૌતિક પદાર્થથી માંડીને મનના સૂક્ષ્મ સંચલનોને લગભગ અશેષપણે વ્યક્ત કરવાની ક્ષમતા જે છે એ ભાષામાં છે. અને એ પણ પૂરેપૂરી બારીકાઈથી, ચોકસાઈથી, અને ભાષા જે છે બહુ કરકસરથી એ કામ પાર પાડી શકે છે. એટલે ભાષાથી આ અસાધારણ કાર્યક્ષમતાનું રહસ્ય એની આગવી સંકેત પદ્ધતિમાં રહેલું છે. એ આપણે ખાસ કરીને સમજી લેવાનું છે. હવે ભાષાની બીજી લાક્ષણિકતા જે છે કે આ ધ્વનિ સંકેતો જે છે એ વાચ્ય અને શ્રાવ્ય સ્વરૂપના છે. એ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો બોલતા સાંભળવામાં આવતા ધ્વનિઓ, જેની આપણે વાત કરી કે ક, ખ, અ, ઈ, આ જેવા આ ધ્વનિઓ છે, તો એની સાથે કેટલીક ધ્વનિ શ્રેણીઓ પણ છે કે જેમ કે ક, મ, લ, ખા, ક, પ્રેમ, આ ધ્વનિ શ્રેણીઓ છે. જ્યારે જુદા જુદા ધ્વનિ સંકેતો હોય તેને ધ્વનિઓ કહેવાય, અને એની સાથે જ્યારે શબ્દ બનીને જોડાય ત્યારે એને ધ્વનિ શ્રેણીઓ કહેવાય. એટલે આ રીતે આ ધ્વનિઓ અને ધ્વનિ શ્રેણીઓ દ્વારા ભાષા કાર્ય કરે છે. ચેષ્ટા, ચિત્ર વગેરે દ્રશ્ય સંકેતોની પદ્ધતિ છે, તેનાથી ભાષાનું આ એક જુદાપણું છે. ઉપરાંત ટેબલ પર હાથ પછાડવાના વગેરે અવાજોથી પણ ભાષાનું માધ્યમ જુદું પડે છે, કેમ કે એનું માધ્યમ ગમે તે પ્રકારના અવાજોનું નહીં. જુઓ, એમાં હાથ પછાડવો એનાથી એક ચોક્કસ શું કહેવા માગે છે એ આપણે નથી સમજી શકતા, પરંતુ ભાષાના જે ધ્વનિઓ છે એનું જે માધ્યમ છે એ આ રીતે અવાજોના માધ્યમથી એ જુદું છે. એટલે આ પ્રકારના અવાજોનું નહીં, પરંતુ એ મૌખિક કે વાચિક ધ્વનિઓનું છે.
મૌખિક એટલે બોલવું અને વાચિક એટલે વોકલ એનું છે. એટલે મુખ દ્વારા વાગ અવયવ નામે આપણા જે અવયવો ઓળખાય છે તેનાથી આ ધ્વનિઓ જે છે એ નિષ્પન્ન થાય છે. અને મનુષ્યએ ભાષા જે છે એ પોતે ઉપજાવેલી છે, એ નૈસર્ગિક નથી. એની વાત આપણે ગઈકાલના વિડીયોમાં પણ કરેલી હતી. હવે આ લિપિ એક દ્રશ્ય સંકેતોની પદ્ધતિ છે અને જગતની ઘણી ભાષાઓમાં લિપિ શોધાય છે. વિકસિત ગણિત જેવા કેટલાક વિષયોમાં લેખન જે છે અતિ આવશ્યક છે અને સંસ્કૃત સમાજના ઘણા વ્યવહારોમાં લેખનનું એક ભાષા સ્વરૂપ એ નિપજી આવે છે. તેમ છતાં વ્યાપક અક્ષર જ્ઞાન તો આપણે જાણીએ છીએ તેમ છેલ્લા 150 વર્ષ થી અસ્તિત્વમાં આવ્યું અને માનવ જાતિના અડધાથી વધુ ભાગનાને હજુ અક્ષર જ્ઞાન પ્રાપ્ત થયું નથી અને આપણા જેવા દેશમાં તો હજી પણ ઘણા નિરક્ષરો છે. એ રીતે ભાષાનું વાણી સ્વરૂપ જ મૂળભૂત છે એ વાત આપણે જોઈ લીધી છે. એટલે લેખનને એક અલગ ભાષા સ્વરૂપ લેખીએ તો પણ વાણી સ્વરૂપ પર આધારિત અને એના પરિણામ રૂપ છે એ વાત આપણે ભૂલવું ન જોઈએ. એટલે લિપિ પણ પાછળથી શોધાય પરંતુ મૂળભૂત રૂપે તો આ ભાષા સ્વરૂપ જે છે એ વાણી સ્વરૂપ જે બોલીએ છીએ આપણે એના પર જ આધારિત છે, એ આપણે યાદ રાખવાનું છે. એના પછી એની વાત જે છે કે આ ભાષાના જે સંકેતો છે એ કેવા છે, યાદૃચ્છિક છે. પહેલાં પણ આપણે યાદૃચ્છિક શબ્દ ને સમજવાનો પ્રયત્ન કર્યો કે ઈચ્છા મુજબના. એટલે આ સંકેતો જે છે એ યાદૃચ્છિક છે, ઈચ્છા પ્રમાણેના છે. તો ભાષાના સંકેતોની મહત્ત્વની લાક્ષણિકતા એ છે કે સંકેતો યાદૃચ્છિક કે પ્રતિકાત્મક હોય છે. આપણે જોઈએ છે કે વાહન વ્યવહારમાં નિશાળે જતા બાળકોનું આલેખન એક સંકેત તરીકે ઘણીવાર વપરાય છે. એમાં વાહન ચલાવનારને એણે જે સ્થિતિની સંભાળ રાખવાની છે એનો સીધો અર્થ જે છે એ આ ચિત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જે ટ્રાફિક સિગ્નલો છે બધા જ એ કશુંક ને કશુંક સૂચવે છે અને વાહન ચલાવનારને એના આ ચિત્રો દ્વારા એનું અવગમન થાય છે. એટલે આ સંકેત જે છે એ ચિત્રાત્મક કે પ્રતિનિધાનાત્મક સંકેત કહેવાય. પછી મધમાખીઓ જ્યારે પાંખોના નૃત્યથી મધની દિશા બતાવે છે ત્યારે એમાં પણ સીધું પ્રતિમા વિધાન જ રહેલું હોય છે. પછી ત્યારબાદ ગુસ્સામાં મુક્કી ઉગામનાર પણ પોતે જે કરવા માગે છે તેનું સીધું ચિત્ર જ આપે છે. પણ નિશાળ છે એમ બતાવવા માટે કેટલીક વાર મસાલનું ચિહ્ન પણ વાપરવામાં આવે છે. મસાલ એક જ્ઞાનનું પ્રતીક બને છે પણ આ સંકેત વાહન ચલાવનારને આપોઆપ સમજાતો નથી. એટલે કેટલીક વાર આ મર્યાદિત બની રહે છે, એ અહીં સમજવાનો પ્રયત્ન છે અથવા સમજાવવાનો પ્રયત્ન છે. એટલે આ રીતે આપણે સમજવું પડે, કેમ કે મસાલ અને જ્ઞાન વચ્ચે સંબંધ જે છે એ નૈસર્ગિક, આવશ્યક કે સાહજિક સંબંધ નથી. એ આપણે એના પર આરોપેલો, આપણી ઈચ્છા પ્રમાણે એને આપેલો એક અર્થ છે. એટલે એ સંબંધ એ નૈસર્ગિક સંબંધ નથી પરંતુ એ આવશ્યક અને સાહજિક સંબંધ છે. એટલે એ આરોપેલો કે આકસ્મિક સંબંધ છે અને આને યાદૃચ્છિક સંકેત કહેવાય છે. બરાબર સમજાયેલું? એટલે આ યાદૃચ્છિક એટલે આરોપેલો ઈચ્છા મુજબનો અર્થ, એટલે આને યાદૃચ્છિક સંબંધ કહેવાય. એટલે હા કે ના કહેવા માટે માથું ધુણાવવાની ક્રિયા પણ યાદૃચ્છિક સંકેત છે, કેમ કે જુદા જુદા સમાજોમાં અમુક એક પ્રકારે માથું ધુણાવવાની ક્રિયા પણ યાદૃચ્છિક અર્થ હા અને ના એમ જુદા જુદા દર્શાવે છે. એટલે જુદા જુદા અર્થો દર્શાવે છે. એટલે આપણે જ્યારે ભાષા સમૂહ બદલાય, ભાષા બદલાય, તેના અર્થો પણ બદલાઈ જતા હોય છે.
ત્યારબાદ સલામ પણ આદર વ્યક્ત કરવાની એક યાદચ્છિક ચેષ્ટા છે. હવે ભાષાના સંકેતો આ જાતના યાદચ્છિક સંકેતો છે. એ આપણે વધારે સમજવું હોય તો આપણે જોઈએ કે એક જ પ્રાણી માટે જુદા જુદા સમાજોમાં કેવા જુદા જુદા શબ્દો વપરાય છે, અથવા તો એક જ કોઈ પ્રાણીની જગ્યાએ આપણે ઝાડ શબ્દ પણ લઈ શકીએ. જેમ કે અંગ્રેજીમાં એના માટે ટ્રી શબ્દ છે, ગુજરાતીમાં આપણે ઝાડ એના માટે શબ્દ પ્રયોગ કરીએ છીએ, પછી હિન્દીમાં એના માટે પેડ શબ્દ પ્રયોગ કરીએ છીએ. તો આ ત્રણેય ભાષામાં એક જ વસ્તુ માટે જુદા જુદા સંકેતો વપરાય છે, એટલે એ એના પર આરોપેલા સંકેતો છે અથવા તો એના પર આરોપેલા અર્થો છે, એટલે આપણે સમજવું જોઈએ. એટલે આ રીતે અહીં એક પ્રાણી નું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કેવી રીતે જુદા જુદા સમાજોમાં જુદી જુદી ભાષાઓમાં એક જ પ્રાણી માટે જુદા જુદા શબ્દો વપરાય છે. જેમ કે આપણે ગુજરાતીમાં કૂતરો જેને કહીએ છીએ તો સંસ્કૃતમાં એના માટે શ્વાન છે, અંગ્રેજીમાં ડોગ છે, હિન્દીમાં કુત્તા છે, પછી સ્પેનિશમાં પેરો છે, પછી જર્મનમાં હંડ છે. એવી રીતે એક જ પ્રાણી માટે આ રીતે દરેક ભાષામાં જુદા જુદા શબ્દો પ્રયોજાય છે. આમ એક જ વસ્તુ દર્શાવવા માટે ગમે તે ધ્વનિ શ્રેણીઓ વાપરી શકાતી હોય તો એનો અર્થ એ જ થાય કે ધ્વનિ શ્રેણીઓ અને એના અર્થ વચ્ચે કશો જ નૈસર્ગિક કે આવશ્યક સંબંધ નથી. પણ એ સંબંધ કેવો છે? યાદચ્છિક છે, આકસ્મિક સંબંધ છે, એના પર આરોપેલો સંબંધ છે. એટલે જો આ સંબંધ નૈસર્ગિક હોય તો સમગ્ર વિશ્વમાં એક જ ભાષા બોલાતી હોય, પણ એવું નથી. આ સંબંધ જે છે, આ સંકેતો જે છે એ સંપૂર્ણપણે યાદચ્છિક છે, તેના પર આરોપેલા છે. હવે આપણે એના પછી જોઈએ કે ભાષા જે છે આવા સંકેતોની વ્યવસ્થા છે, અને આ સંકેતોની એક ચોક્કસ વ્યવસ્થા દ્વારા આ સંકેતો જે છે એ ત્રણ પ્રકારના સંકેતો છે. એક મૂર્તિપરક સંકેત, કારણપરક સંકેત અને પ્રતિકાત્મક સંકેત. તો મૂર્તિપરક કે ચિત્રાત્મક સંકેતોમાં આકાર, ચિત્ર કેન્દ્રમાં છે. જેમ કે આપણે આગળ વાત કરી કે નિશાળે જતું બાળક, પછી સળિયા પાછળ ઊભેલો માણસ, ભારતનો નકશો વગેરે એના મહત્ત્વના ઉદાહરણો છે, અને એના દ્વારા આપણે ચોક્કસ પ્રકારના અર્થને પામીએ છીએ. હવે કાર્યકારણ સંકેતમાં કાર્ય સાથે પરિણામ સંકળાયેલું હોય છે. ઉદાહરણ તરીકે વાદળ ગાજ્યા એટલે વરસાદ નક્કી. આ જે સંકેત છે એ કાર્યકારણપરક સંકેત છે. એટલે આપણે વાદળ ગાજે એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે હવે વરસાદ પડવાનો છે. પછી સૂરજ આથમણી કોર ગયો એટલે નક્કી અંધારું થવાનું છે. એટલે આપણે સમજી શકીએ છીએ, એમાં કહેવાની જરૂર નથી કે સૂરજ આથમણી દિશામાં જાય એટલે હવે અંધારું થવાનું છે. એટલે આ રીતે આ સંકેતો જે છે કાર્યકારણ પર કાર્યકારણ સંકેત એને કહેવામાં આવે છે, અને એના ચોક્કસ એના અર્થ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પ્રતિકાત્મક સંકેતમાં મૂળ પદાર્થ અને ઉપયોગમાં લીધેલા સંકેત વચ્ચે કોઈ કુદરતી સંબંધ ન હોય, પરંતુ યાદચ્છિક સંબંધ હોય. એટલે કે આ જે છે ત્રીજું એ આપણને મુખ્ય ભાષાને લાગુ પડે છે કે આપણા જે આ સંકેતો છે એ યાદચ્છિક છે અને પ્રતિકાત્મક છે. એટલે આ મૂળ પદાર્થ અને ઉપયોગમાં લીધેલા સંકેત વચ્ચે કોઈ કુદરતી સંબંધ ન હોય. એટલે આ સંકેતો જે છે એને કુદરતી નૈસર્ગિક સંબંધ નથી, પણ કેવો સંબંધ છે એની આપણે પહેલે જ વાત કરી કે સંબંધ યાદચ્છિક છે. અને ભાષાના સંકેતો એ આ પ્રકારના પ્રતિકાત્મક સંકેતો છે. અને ભાષા એ આ રીતે
સંકેતોની બનેલી છે, આ પ્રકારની સંજ્ઞાઓની બનેલી છે. એટલે કે કોઈ પદાર્થ કે બાબતને વાતચીત સમયે પ્રત્યક્ષ લાવવાને બદલે આપણે જ્યારે ઝાડની વાત કરીએ છીએ ત્યારે ઝાડને આપણે પ્રત્યક્ષ લાવતા નથી, પરંતુ એટલે આપણે વાતચીત દરમિયાન જે તે વસ્તુને પ્રત્યક્ષ લાવવાને બદલે સંકેત, સંજ્ઞા કે પ્રતીક વડે એને દર્શાવીએ છીએ. ઉદાહરણ તરીકે ચિત્ર કે મૂર્તિ, દફતર ભરાવીને શાળાએ દોડતા જતા બાળકનું ચિત્ર, માથું ધૂણાવી હા કે ના વ્યક્ત કરવી વગેરે આ સંજ્ઞાઓ વાચિક છે. ધ્વનિઓ તો અનંત છે, પણ ગમે તે ધ્વનિ નહીં, વાચિક ધ્વનિ જ. ચપટી વગાડવી, તાળી પાડવી વગેરેમાં ધ્વનિ છે, પરંતુ એ ભાષાની આવશ્યક ઘટના છે. ભાષાના સંકેતો ધ્વનિમય હોવા જોઈએ. ભાષાની સંજ્ઞાઓ યાદૃચ્છિક છે, એટલે કે સ્વૈચ્છિક છે. ફરીવાર તમને કહું છું કે આ ભાષાની સંજ્ઞાઓ જે છે યાદૃચ્છિક એટલે કે સ્વૈચ્છિક ઈચ્છા મુજબની છે. અને ભાષાની કોઈ પણ સંજ્ઞાને પદાર્થ સાથે આંતરિક સંબંધ નથી, એ આપણે એને આરોપેલો સંબંધ છે. ઝાડ શબ્દોમાં ઝા અને ડ એ બે ધ્વનિઓ બોલવાથી અમુક વનસ્પતિ એમ સમજાય છે. પછી અહીં તમે બીજું પણ જોઈ શકો કે પ અને ગ બે ધ્વનિઓ છે, તમે એને આપણે સાથે મૂકીએ ત્યારે આપણે એમાંથી એક જુદો શબ્દ મળે પગ, અને એના દ્વારા આપણે એક ચોક્કસ અર્થ, આપણા શરીરનો એક ભાગ એવો અર્થ સમજાય છે. તો એ જ ધ્વનિઓને તમે ઉલટાવી દો ગ પ, અને એને પછી તો આપણે જ્યારે પ્રયોજીએ છીએ ગપ, તો એનાથી આપણે જુદો અર્થ પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે આવા કેટલાક ધ્વનિઓને પ્રયોજીને આપણે અમુક ચોક્કસ અર્થ પ્રાપ્ત થાય છે. જેમ કે ઝા અને ડ એવા બે ધ્વનિઓ બોલવાથી અમુક વનસ્પતિ એમ સમજાય છે. એવી જ રીતે ક્રિકેટ શબ્દના 3 ધ્વનિઓને બેટ, બોલ કે અન્ય કોઈ એક પદાર્થની સાથે એક ચોક્કસ સંબંધ છે, અને એ આંતરિક સંબંધ સંજ્ઞાના નથી. તે ધ્વનિઓ બોલવા માત્રથી અમુક રમત એમ આપણને સમજાય છે. આ નિયત કરેલી એક વ્યવસ્થાનો ભાગ છે. પહેલેથી એવી આપણી ભાષામાં એક વ્યવસ્થા કરેલી છે. જો આ સંજ્ઞાઓ યાદૃચ્છિક ન હોત તો વિશ્વની બધી ભાષાઓ એક સરખી હોત, જો આપણે એની પહેલાં વાત કરી લીધી. એટલે ભાષા આ ધ્વનિમૂલક સંકેતોની વ્યવસ્થા છે. અનેક પ્રકારના ધ્વનિઓમાંથી એ પરિમિત સંગઠિત ધ્વનિ સંકેતો વડે ભાષામાં પ્રયોજાય છે. ભાષાના ધ્વનિઓ જાતે કશો અર્થ ધરાવતા નથી, પરંતુ તેને ચોક્કસ વ્યવસ્થામાં જોડવાથી વ્યાકરણી રૂપોમાં ક્રમાનુસાર ગોઠવણીમાં એ અર્થ પ્રગટ કરે છે. અને ભાષાના ધ્વનિ સંકેતો જાતે અર્થ મુક્ત હોવાથી તેને જુદા જુદા સંદર્ભમાં મૂકવાથી જુદો જુદો અર્થ લઈ શકાય છે, જેની આપણે વાત કરી. એટલે આ રીતે તમે જો એ ધ્વનિઓનો ક્રમ બદલાવી દો તો એનાથી જુદો અર્થ પ્રાપ્ત થાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ક લ મ, મ લ ક, ક મ લ, આ રીતે ક મ અને લ ની જુદી જુદી ગોઠવણી દરેક વખતે આપણને નવો અર્થ આપે છે. એટલે પરિમિત ઘટકોની મદદથી અનંતની શક્યતા ભાષામાં ઊભી થાય છે. એટલે એક જ ધ્વનિ દ્વારા આપણે અનેક શબ્દો બનાવી શકીએ છીએ, અને એના દ્વારા આપણે જુદા જુદા અર્થો પ્રાપ્ત થાય છે. બીજું, ભાષાનું એક લક્ષણ તેના કાર્યક્ષેત્રને પણ સ્પષ્ટ કરે છે કે ભાષા દ્વારા માનવ સમાજ પરસ્પર વ્યવહાર કરે છે. એટલે જે 5મું લક્ષણ છે કે ભાષા મારફતે માનવ સમાજ પરસ્પર વ્યવહાર કરે છે અને સહકાર સાધે છે. સમૂહ જીવન જીવતા માનવીને અન્ય સાથે વ્યવહાર અને સહકાર અનિવાર્ય રીતે કરવો પડે છે, અને ભાષા વડે જ
પરસ્પર સંપર્ક અને સહકાર સાધવાથી માનવ સંસ્કૃતિનો વિકાસ થયો છે આપણે જાણીએ છીએ. અન્ય પ્રાણીઓથી મનુષ્ય આ રીતે ભાષા દ્વારા જ એ જુદો પડે છે. ભાષા જે છે એ નૈસર્ગિક નથી, એ આપણે પહેલાં જ સ્પષ્ટતા કરી ગયા. એટલે ભાષા જે છે આપણે શીખવી પડે છે, તે વારસાગત નથી. ગુજરાતી ભાષી કુટુંબમાં જન્મેલા બાળકને ફ્રેન્ચ ભાષી વાતાવરણમાં પહેલેથી જ મૂકી દેવામાં આવે તો તે વાતાવરણ અને ભાષા ગ્રહણ કરી શકે છે, તે ફ્રેન્ચ ભાષા બોલી શકે છે. માણસો એકથી વધુ ભાષાઓ બોલી વાંચી અને લખી શકતા હોય છે. સમાજ જીવંત હોય તો જ ભાષા જીવંત રહે. જ્યારે જે તે ભાષાને બોલનાર જે સમાજ છે અથવા તો એને બોલનારા ઓછા થઈ જાય તો એ ભાષા જે છે એ મૃત બની જાય છે. જેમ આપણે સંસ્કૃત ભાષા જે આપણી જેને મૂળ આપણી જનની છે, તો અત્યારે સંસ્કૃત ભાષા પ્રમાણમાં ઓછી પ્રયોજાય છે, જેને કહીએ ને કે આપણે મૃત અવસ્થામાં છે. પરંતુ એવું આપણે ન કહી શકીએ કે સંપૂર્ણ એ ભાષાનો નાશ થયો છે, કારણ કે હજુ પણ અમુક સમૂહમાં અથવા તો એ જે તે લોકો એને બોલનારા છે, એને જાણનારા છે. એટલે આ રીતે જે તે સમાજ દ્વારા જ એ ભાષા જીવંત રહી શકે છે. ભાષા સમાજ લુપ્ત થઈ જતા ભાષા પણ લુપ્ત થાય છે. એ અર્થમાં ભાષા જે છે એ સમાજ સાપેક્ષ છે. અનુકરણ થકી ભાષા જે છે એ પ્રાપ્ત થાય છે. નાના બાળકનું ઉદાહરણ લઈ શકીએ. માતા, ભાઈ, એના ભાઈ બહેનો, શિક્ષક, મિત્રો, વાતાવરણ વગેરે પાસેથી તે ભાષા શીખતું રહે છે. જુઓ, એના પરિવારમાં જે ભાષા બોલાતી હોય એ પણ એ શીખે છે, અને એના મિત્રો ઘણીવાર જે બીજી ભાષા બોલતા હોય તો બાળકો એના મિત્રો પાસેથી પણ બીજી ભાષા એ સહજ રીતે અનુકરણથી શીખી શકતું હોય છે. એટલે સાંભળીને અનુકરણ દ્વારા ભાષા જે છે એ શીખાય છે. ભાષા અનુકરણ પર આધારિત હોવાથી તેમાં પરિવર્તનશીલતા જે છે સતત રહેવાની આપણે જાણીએ છીએ અથવા તો આપણે અનુભવીએ છીએ કે ગુજરાતી ભાષા જે છે એમાં ઘણા બધા ભાષાના શબ્દો છે. એનું કારણ એ છે કે અનુકરણ દ્વારા એમાં આવતા હોય છે. આપણે ઘણા બધા અંગ્રેજી શબ્દો પ્રયોજીએ છીએ અને ગુજરાતીમાં ઘણા બધા એ ગુજરાતી ભાષાના શબ્દો હોય એ રીતે જ પ્રયોજાય છે. એનું એક કારણ એ છે કે અનુકરણ. બરાબર. એટલે આ રીતે ભાષામાં સતત પરિવર્તન આવતું હોય છે અને એની પાછળનું કારણ એને પ્રયોજનાર સમાજ છે. એટલે આ રીતે ઉચ્ચારણમાં જીવતી ભાષાને જ આપણે ભાષા તરીકે ઓળખીએ છીએ. શબ્દોનું આદાન પ્રદાન, ઘસાતા જતા પ્રયોગો, બાહ્ય પરિબળોની અસર વગેરે ભાષાની પરિવર્તનશીલતા માટે જવાબદાર છે. એટલે આ રીતે ભાષાના કેટલાક જે સ્વરૂપગત લક્ષણો છે અહીં આપણે આ મુદ્દો